પંપા સરોવર જોઈ આવ્યા અને અત્યારે સબરીધામ આવ્યા છે કે અહીંયા પેલા છે ને આશ્રમ હશે સબરીનું ઝૂંપડી, પછી ત્યાં અત્યારે મંદિર બનાવેલું છે. અને જો એનું લુક આ બધો, ચારે સાઈડ પહાડ છે અને વચ્ચે આ મંદિર આવ્યું છે. જો ચારેય સાઈડ પહાડ, રહેવાની વ્યવસ્થા છે. અને પાછી અહીંયા આપણે રોકાવું હોય ને તો રોકાવા માટેની વ્યવસ્થા છે યાત્રાળુઓ માટે. જેને એમ થાય કે અહીંયા રોકાઈ જવું છે એકાદ દિવસ તો રોકાવા માટેની વ્યવસ્થા છે. અને ડાંગી જમવાનું મળી જાય અહીંયા મસ્ત. અમને તો ગમી જ ગયું, કેવું મસ્ત વાતાવરણ છે. એની મજા આવી ને, બહુ મસ્ત છે. વસૂલ થઈ જાય થોડુંક આમ અંદર જંગલમાંથી આવવાનું છે, નાના નાના રસ્તામાંથી, પણ વસૂલ થઈ જાય કે નહીં. આપણે આમ અંદરથી એવું થતું હતું કે ના આપણે એ જગ્યાએ જવું છે કે જ્યાં સબરીને રામ મળ્યા હતા ત્યાં. એટલે આમ મજા આવી, આમ શાંતિ લાગે, સારું લાગ્યું. જો અહીંયા મંદિર છે, સબરી રામ લક્ષ્મણને બોરા ખવડાવે છે.